ડભોઈ તાલુકાના ભિલોડિયા ગામે તાલુકાના અનેક ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય છે, પરંતુ 50 ઉપરાંત જર્જરિત હાલતમાં આંગણવાડીઓ છે અને બાળકોને અવરજવર કરવામાં તેમજ રમતગમત કરવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓમાં કોઈ જોખમકારક છે. જો કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે. ડભોઈ તાલુકામાં આશરે 200 જેટલી આંગણવાડીઓ આવેલી હોય, જેમાં ભિલેડિયા ગામ, કહરવણ, ચાણોદ વિસ્તારમાં 50થી વધારે આંગણવાડીઓ આવેલી છે. નંદઘરમાં બાળકો અભ્યાસ કરે છે. અભ્યાસમાં મોટા ભાગની આંગણવાડીઓમાં પતરા ઉડી ગયા છે અને જર્જરિત હાલતમાં છે. ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ ભરાઈ જાય છે. બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા આંગણવાડીમાં આવે છે, ત્યારે વાલીઓ બાળકોને આંગણવાડીમાં મોકલવા અંગે ચિંતા અનુભવે છે. આંગણવાડી મોટાભાગે જર્જરિત હોવાથી પડવાની પણ સંભાવનાઓ વાલીઓમાં જોવા મળે છે. વાલીઓએ જણાવ્યું હતું કે જો કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ? TDO અને ICDSના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને ICDS વિભાગ નિંદ્રાધીન છે. આંગણવાડીમાં ભૂલકાઓ જો કોઈ અકસ્માતનો ભોગ બને તો જવાબદાર કોણ? જો અકસ્માત સર્જાય તે પહેલા જ તંત્ર દ્વારા સક્રિયતા દાખવે તે જરૂરી છે. આ શું છે? દુકાન કોણ લેવા જાય દુકાને? શું આ શું છે? તારું પછી આ મોજા પછી આ માટલું. પેલી તો પતરાવાળી છે ને, તો પતરું જ વચ્ચે નહીં, તૂટી ગયું. પેલું પતરું નહીં ને, એનું ખાલી અંદરથી લઈ લઈએ, બાકી નહીં. એમને 3 વાર કીધું, લેખી તો 2 વાર આપેલા. શંકાઈ દઈએ તમને પાછા. દિવાળી કરીએ પણ મેળ્યું આ તો ઘાસ બાસ બધું હોય. આ શું છે? પછી આ શું છે? સમોસા. ભિલોડિયા ગામમાં 2 આંગણવાડી આવેલી છે, તે જર્જરી હાલતમાં છે. એ ગામ અમારા ગામમાં જે અત્યારે હાલના મિનિટને આંગણવાડી જોઈ શકો છો, જે ગામમાં અમારા છોકરાઓ નાના ભૂલકાઓ ભણે છે, જર્જરી એકદમ હાલતમાં છે. કયા ટાઈમે દુર્ઘટના થાય એની કોઈ નક્કી નહીં, તો એની જવાબદારી કોણ લઈ શકશે? આજે સરકાર લાખો રૂપિયા બાળકો માટે કે શિક્ષણ માટે જે ખર્ચે છે તેનું શું? અમારા ગામમાં જે 2 વર્ષથી એક આંગણવાડી બંધ છે અને આ આંગણવાડી જર્જરી હાલતમાં બાળકો ભણે છે, તે આંગણવાડીમાં અમે આજે શું થશે દેશનું? તમે રજૂઆત કરી છે? અમે 3 થી 4 વાર TDOમાં રજૂઆત કરી છે. આંગણવાડી સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી છે, તેઓ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. શું જવાબ આવ્યો તમને? અમને એવું કીધું થઈ જશે એવું કહેવામાં આવે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારા ભવિષ્યના બાળકોને
ભવિષ્યમાં આવી જર્જરી હાલતમાં આંગણવાડીમાં ભણવામાં આવે તો પછી ભવિષ્યમાં કઈ દુર્ઘટના થાય તેની જવાબદારી કોણ? અને જો સારી આંગણવાડી સરકાર તરફથી બનવામાં આવે તો અમારું ભવિષ્યના બાળકો સારી રીતે ભણી શકે અને સારા વાતાવરણમાં ઉભા ભણીને આગળ વધે એવી અમારી આશા છે. ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ ભિલોડી આવેલું છે. ત્યાં 2 આંગણવાડી છે અને બિલકુલ જર્જરિત હાલતમાં છે. એક આંગણવાડીના તો પતરા ઉડી ગયા છે ને એકમાં ઉપરથી પાણી ગરે છે, છતાં એને બાળકોને ભણાવવા માટે બેસાડે છે, ગમે ત્યારે બેસી જાય તો એ મોટું જોખમ છે. તો સરકાર લાખો ને કરોડો રૂપિયા જો શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય તો આંગણવાડીને સુધારવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ. અને બાળકોનું ભવિષ્યનું હું બાળકોને નાના બાળકોને કઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? એમ તો વહેલી તકે સરકારને એક વિનંતી કરીએ છીએ કે નવેસરથી આ આંગણવાડી બનાવે, અગર તો એને રિપેરિંગ કરે અને જે પતરા ઉડી ગયા છે તેને નવેસરથી બનાવે અને અમારા બાળકો સહી સલામત ભણે અને બેસી રહે એ અમારી માંગણી છે. રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત આપણે સરપંચશ્રીએ કરી, લેખિતમાં કરી, મૌખિકમાં પણ કરેલી છે. આ કેટલા ટાઈમથી હવે આંગણવાડી જર્જરિત હાલત? આ લગભગ 1-1.5 વર્ષથી તો આ છે પેલી ને એક આ છે 6-7 મહિનાથી. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.